નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય સેલ્વી પંકજમ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગદ્ય સેલ્વી પંકજમનો એક ભાગનો અભ્યાસ આપણે કર્યો. હવે ભાગ 2. અહીંયા સેલ્વી પંકજમમાં લેખકની મુલાકાત એ દક્ષિણની સ્ત્રી સાથે થાય છે અને એ પોતાનો પરિચય આપ્યા પછી એકબીજાને વાતચીત થઈ ત્યારે અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા એટલે ઈચ્છા, અચેતનમાં એટલે મનની એક અવસ્થામાં ભંડારાયેલી એટલે છુપાયેલી. તો અહીંયા એમના મનમાં છુપાયેલી સુખી ઘર વસાવવાની આ સેલ્વી પંકજમ જે સ્ત્રી દક્ષિણની હતી તેની સાથે વિવાહ કરી અને એની સાથે ઘર સુખ સંસારથી વસાવવાની એ એષણા ઈચ્છા ધીમે ધીમે સળવળવા માંડી, ધીમે ધીમે ઉત્પન્ન થવા માંડી, પ્રગટ થવા માંડી. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. મીઠો મીઠો ક્ષોભ એટલે સંકોચ, શરમ. તો ક્ષોભ એ મીઠો મીઠો એ શરમ થોડીક અનુભવવા લાગ્યા. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. જ્યારે પાણીનો પ્યાલો લઈ અને એ પરત આવી રસોડામાંથી ત્યારે આ લેખકની આંખો અને નાક બેઉને એક તૃપ્તિ અનુભવી, તૃપ્તિ, સંતોષ અનુભવી. કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. અહીંયા એના કેશમાં, એના વાળમાં ગૂંથેલી મોગરાની વેણી, તો એ ફૂલોની વેણીને વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું, વાતાવરણને અત્યંત સુગંધિત કરી મૂક્યું. એણે પરિધાન કરેલી સાડી, પરિધાન એટલે પહેરવેશ, વસ્ત્ર, તો એને પહેરેલી સાડી ખાદીની હતી. એ માનવા મારું મન તૈયાર નહોતું. એને પહેરેલી જે સાડી હતી તે ખાદીની હતી એ માનવા એમનું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટ્સને પણ લજાવી એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. તો મોડર્ન પ્રિન્ટ્સ, મોડર્ન એટલે અત્યારે, આધુનિક પ્રિન્ટ્સ એટલે છાપ, મોડર્ન પ્રિન્ટ્સ એટલે આધુનિક છાપ જે છે એ છાપને લજાવે તેવું, લજાવે એટલે એને શરમાવે તેવું સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત કરીને, અસ્તવ્યસ્ત રંગોના છાંટાવાળું, રંગોથી છંટકાવ કરેલા, અસ્તવ્યસ્ત રીતે આમ તેમ છંટકાવ કરીને, વેરીને છંટકાવ કરીને એના ઉપર છાંટાવાળું આવી એક સાડી અથવા તો એક અલગ જ પ્રકારની સાડી અહીંયા એને પહેરેલી હતી અને એ બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી. તો ક્ષણે ક્ષણે, પળે પળે એ મારા સમગ્ર વ્યક્તિત્વને એટલે કોઈ અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી, તાતણાઓથી બાંધી રહી હતી, જાણે કે એ મને મજબૂત રીતે જકડી રહી હતી. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો. અને લેખકે કહ્યું, હું અસહાય બનીને, કોઈ પણ પ્રકારે સહાય ન હોય, નિરાધાર હોય એ રીતે હું એમાં બંધાતો જતો હતો. હું એમાં એના વ્યક્તિત્વમાં પરોવાયેલો રહ્યો હતો, એના વ્યક્તિત્વમાં પરોવાઈ જતો હતો. બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા. લેખકે કહ્યું પરંતુ એ અસહાય, બલકે એટલે એટલું જ નહીં, પરંતુ એ અસહાય બંધન એટલે વશ થવું. અત્યારે
અહીંયા આ પરિસ્થિતિને અંતર્ગત એ આ વ્યક્તિત્વને વશ થતા હતા. આ જે સેલ્વી પંકજમ હતી એના વ્યક્તિત્વથી એને વશ થઈ ગયા હતા, એના વશમાં આવી ગયા હતા. તો આ અસહાયતા અનુભવતા હતા. એણે જ મૌન તોડ્યું, એને જ વાતચીત કરવાની શરૂઆત કરી. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. તો અહીંયા એણે કહ્યું કે મને ગુજરાતીમાં બોલતા સાંભળી અને તમને નવાઈ ઉપજી હશે, નવાઈ ઉત્પન્ન થઈ હશે, તમને નવાઈ લાગી હશે, આશ્ચર્ય પામ્યા હશો. તમારા મોંના ભાવ જોઈને હું સમજી ગઈ હતી. તમારા મોંના જે ભાવ હતા એ ભાવ જોઈને હું સમજી ગઈ હતી કે તમને નવાઈ લાગી હશે. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ, કહીને એ મીઠું મીઠું હસી. તો અહીંયા એણે મૌન તોડ્યું, એણે વાતની શરૂઆત કરી અને કહ્યું લેખકને કે મને ગુજરાતી બોલતા જોઈ તમે ચોંકી ગયા હશો. તમારા મોંના ભાવ જોઈને હું સમજી ગઈ હતી, પરંતુ હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી અને મારા MSc હોમ સાયન્સનું, તો MSc હોમ સાયન્સ એટલે ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેં ત્યાં મેળવેલી અને આ પદવી લીધા બાદ મેં 1.5-2 વર્ષ ત્યાં નોકરી પણ કરેલી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. જ્યારે પણ નાના બાળકોના સંપર્કમાં કોઈ પણ ભાષા શીખવી હોય તો એ વધુ સરળ બને છે. તો એ રીતે આ એમને ગુજરાતી વધુ ફાવી હતી. મને ગુજરાત ગમી ગયું હતું અને એમણે કહ્યું કે મને ગુજરાત ગમી ગયું હતું. સેલ્વી પંકજમે કહ્યું કે મને ગુજરાત ગમી ગયું અને ગુજરાતીઓ પણ, અને સાથે સાથે ગુજરાતીઓ પણ. એ કહીને મીઠું મીઠું હસી. એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચન બેઉ હું સમજી ગયો. મને એ ગમ્યા હતા. તો અહીંયા લેખકની સાથે વાતચીત કરતા આ સેલ્વી પંકજમે કહ્યું અને એ વાતચીત દરમિયાન એમની લગારે એટલે થોડોક, તળપદો શબ્દ છે એનું શિષ્ટ રૂપ, થોડોક પણ એક ક્ષોભ એટલે સંકોચ, શરમ અનુભવતા નહોતા. એમના વર્તન પરથી એવું લાગી રહ્યું હતું કે એ થોડોક પણ શરમ કે ક્ષોભ અનુભવતા નથી. બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા લાગી. વ્યગ્રતા એટલે વ્યાકુળતા. તો અહીંયા જે કુતૂહલ થતું હતું, વ્યગ્રતા હતી, એ કુતૂહલ, એ વ્યગ્રતા, એ વ્યાકુળતા અહીંયા એ લેખકની ઓછી થવા લાગી હતી. અને ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળનો ભાવ એ અહીંયા લેખકે કહ્યું કે એમણે કહ્યું કે મને ગુજરાત પણ ગમી ગયું, ગુજરાત ગમી ગયું અને ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળનો એમનો જે ભાવ હતો એ સૂચન, એ લેખક આ બંને વસ્તુ સમજી ગયા. મને એ ગમ્યા હતા. લેખકના મનમાં એ જ વિચાર હતો કે મને એ ગમ્યા હતા. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું. સ્વસ્થ એટલે મારી જે વ્યગ્રતા હતી, વ્યાકુળતા હતી, એ બધી દૂર થઈ અને હવે હું શાંત ચિત્તે સ્વસ્થ બની અને બોલવા માંડ્યું. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે
તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી. તો લેખકે અહીંયા એમની સાથે વાતચીત કરતાં કહ્યું કે મારી મુક્ત કલ્પનાઓમાં, મારી જે મુક્ત કલ્પનાઓ હતી, અત્યંત વિચારોમાં, મારા વિચારોમાં, ખુલ્લા એવા વિચારોમાં, મુક્ત એવા વિચારોમાં જે મેં વિચાર કર્યો નહોતો, મને એવો પણ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં આટલું સારું ગુજરાતી સમજે અને બોલે એવા કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. મને અત્યંત આનંદ છે. હું ખૂબ આનંદિત છું. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી. તમારા બોલીમાં જે મીઠાશ છે, તમારા બોલવાની પદ્ધતિ એ ખૂબ બહુ જ સારી છે. તમારી વાત સાચી છે, એને વળતો જવાબ વાર્તા કહ્યું હશે. સેલ્વી પંકજમ બોલે છે કે તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હા, અહીંયા તમારી વાત એકદમ સાચી છે કે પારકાના મોઢે, બીજાના, પારકું એટલે બીજાનું, તો એ બીજાના મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે, કાનને વધુ ગમે તેવી લાગે છે, કર્ણપ્રિય હોય છે, કાનને પસંદ આવે તેવી, મીઠી લાગે છે. હા ને, હકારમાં એમને કહ્યું. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાવ, હું ભોજનનો પ્રબંધ કરું છું, પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. તો અહીંયા સેલ્વી પંકજમે કહ્યું કે લાંબી મુસાફરીમાં તમને સગવડ પણ મળી નહીં હોય અને હવે તમે આરામ કરી લો, નાહી ધોઈ અને તૈયાર થઈ જાઓ. હું જમવાનો પ્રબંધ કરું છું. હું પ્રબંધ એટલે વ્યવસ્થા, તો એ વ્યવસ્થા હું કરું છું અહીંયા, અને 2-4 કલાક આરામ તમે કરી લો. નમતી સાંજે હું ગાંધીગ્રામની સંસ્થાઓ અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો તમને પરિચય કરાવીશ. તો નમતી સાંજે એટલે સંધ્યા સમયે હું તમને આ ગાંધીગ્રામની જે સંસ્થાઓ છે અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓનો પરિચય તમને કરાવીશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! તો અહીંયા મનોમન એ પોતાના મનમાં જ બોલ્યા, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય, એકબીજાનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! આ એકબીજાનો પરિચય કરવા માટેની કેવી સરસ વ્યવસ્થા છે, એ અહીંયા એમણે વિચાર્યું. એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. અહીંયા એક પછી એક ક્રિયાઓ, એમની જે ક્રિયાઓ હતી તે ક્રિયાઓ પૂર્ણ થતાં તે પંકજમની સ્મૃતિમાં, પંકજમ આ જે સેલ્વી પંકજમ હતા એમની સ્મૃતિમાં, એમની યાદમાં, સ્મૃતિ એટલે કે યાદ, તો એમની યાદમાં જાણે કે ગાયબ થઈ ગયા હોય, જાણે કે મશગુલ થઈ ગયા હોય એવું લાગતું હતું. અને ત્યારબાદ મારી હસ્તી ખોવાઈ ગઈ અને લાગ્યું કે હસ્તી ખોવાઈ ગઈ. હસ્તી એટલે હયાતી, અહીંયા એમની હયાતી રૂઢિપ્રયોગ છે. હસ્તી ખોવાઈ જવી એટલે પોતાની હયાતી ખોવાઈ જવી, પોતાનું અસ્તિત્વ અહીંયા મટી જવું. તો જાણે કે એ પોતાનું અસ્તિત્વ અહીંયા ભૂલી ગયા હોય એવું એમને લાગ્યું. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો એ માત્ર કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ! ક્યાંક ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. અહીંયા એ પોતાના મનમાં એ આ સેલ્વી પંકજમના જાણે કે અનુકૂલન, એમની સાથે જે અનુકૂલન એમનું સધાયું હતું,
જે વાતચીત થઈ હતી એ વાતચીત બાદ એ જાણે કે એમના મગજ પર જાણે એમનો જ પ્રભાવ હોય એવું અહીંયા લેખકને લાગી રહ્યું હતું. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, આ બધું એના વિશે એ લેખક વિચારી રહ્યા હતા. અહીંયા એ કેવી મુક્ત, કેવી ખુલ્લી વાત કરનારી વ્યક્તિ, કેવી સાદી, એનામાં સાદાઈ પણ કેવી સીધી, કેવી નિખાલસ, એકદમ નિખાલસ ભાવવાળી, ખુલ્લા દિલનું વ્યક્તિ. અને કોઈ ખોટો દંભ નહીં, દંભ અહીંયા ડોળ, ખોટો ડોળ નહીં, દંભ એટલે કે ડોળ, તો કોઈ ખોટો ડોળ પણ નહીં, કશી છેતરામણી, ચાલાકી નહીં, કશી છેતરામણી, કોઈ છેતરવાની વાત નહીં. અને ઉઘાડી ચોપડી જોઈ લો, જાણે કે ખુલ્લી ચોપડી હોય, એને વાંચી લો અને તમે સમજી લો. ત્યાં એક શંકા ઉઠી, ત્યાં એક શંકા, સંશય, શંકા એટલે કે સંશય. તો અહીંયા સંશય ઉઠી, એમના મગજમાં એક શંકા ઉપજી, એક સંશય ઉત્પન્ન થયો. અરે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ, વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. ત્યાં લેખકને એક શંકા, સંશય ઉત્પન્ન થયો. કયો સંશય? કે રે ભાઈ, લેખક પોતાની જાતને પૂછે છે કે હે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો, તું એના પ્રેમમાં પડી ગયો છે, તું એનાથી મોહિત થઈ ગયો છે, પણ એનું શું? પણ એ શું વિચારે છે તારા વિશે? તું એને સ્વીકાર્ય બનીશ? શું એ તને સ્વીકારશે? થોડી બેચેની થઈ, વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. લેખકે કહ્યું કે વિચારોમાં હું અટવાયેલો રહ્યો, પણ તેમ છતાં મને ગાઢ ઊંઘ, ખૂબ મીઠી ઊંઘ આવી ગઈ. સાંજ મજાની હતી, હું એની રાહ જોતો હતો. ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટા મારતો હતો. તો સાંજ મજાની હતી, હું એની રાહ જોતો હતો અને ઉત્કંઠ બનતા, ઉત્કંઠ એટલે આતુર, ઉત્સુક. અહીંયા ફરીવાર હું ઉત્સુક બન્યો, ફરીવાર હું આતુર બન્યો. અને લોબીમાં, અંગ્રેજી શબ્દ છે લોબી, તો એ બહારનો ભાગ જે હતો એ ભાગમાં એ આંટા મારી રહ્યા હતા, આનંદિત હતા. અને એ આવી નમસ્કાર કરી એ પગથિયા ઉપર ઊભી થઈ રહી. એ આવી નમસ્કાર કરે અને પગથિયા ઉપર ઊભી થઈ રહી. હું એના આકર્ષક સ્વરૂપને જોઈને ખરેખર આભો બની ગયો હતો. આભો બની ગયો, ભાવ વિભોર બની જવું, અત્યંત ખુશ થઈ જવું, અત્યંત અવાક બની ગયું. તો જાણે કે ચકિત બની ગયા હોય તેમ લેખક અહીંયા આભો બની ગયા હતા. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. અને લેખકે કહ્યું કે મને અનુભવ થયો, હું જાણે કે કોઈ નવી જ વ્યક્તિને અહીંયા મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતાને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો હતો. સાદગીમાં પણ આટલી મોહકતા હોય, સાદગીમાં પણ આટલી મોહકતા, આટલી કામુકતા હોય, આટલી બધી એ પોતાના તરફ આકર્ષિત કરનારી હોય, એ કમનીયતાને હું અહીંયા હોઈ શકે. એ સુંદરતાને કમનીયતા, સુંદરતા પણ એટલી હોઈ શકે અને એમાં કમનીયતા, નિયત સારી હોઈ શકે, એ ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો હતો. મારું મન હર્ષ વિભોર બની ગયું, અથવા તો મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું. હર્ષ વિભોર એટલે હર્ષથી આનંદિત, તરબોળ. કમનીય એટલે નાજુક. તો એ કામણવાળી કમનીયતા, કામિની, નાજુક બની ગઈ હતી. અને સાદગીમાં પણ આટલી મોહકતા, સુંદરતા, અને સાથે સાથે એ નાજુક, અને એ જોઈ અને હું હર્ષ વિભોર, ભાવ વિભોર બની ગયો હતો. હર્ષથી આનંદિત, હર્ષથી તરબોળ થઈ ગયો હતો. કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલકીય ભપકાને
ક્યાંક લજવે એવું ચીવટવાળું શોભનલબ્ધ હતું. કારણ શું હતું? કારણ આ દેખાતું ખરબચડું જીવન, કારણ આ દેખાતું ખરબચડું એટલે અહીંયા ખરબચડા જીવન એટલે ગામડાના લોકોનું જીવનની વાત કરવામાં આવી છે. તો અહીંયા જે ગામડાના લોકોનું ખરબચડું જીવન છે, ગામડાના લોકોનું જે જીવન છે, અને શહેરના ઉપલકિયા ભપકાને, શહેરના ઉપલકિયા એટલે શહેરનો જે રીત રિવાજ છે, શહેરી વ્યવસ્થા છે, એ વ્યવસ્થામાં ઉપલકીય એટલે કે ઉચ્ચ એવા ઉચ્ચ કોટીના જીવનને ભપકાને, ભપકો એટલે અચાનક ઉપસી આવે તેવું, અત્યંત નજીક, અત્યંત ખૂબ એ ભપકાથી ક્યાંક લજવે એવું ચીવટવાળું, અહીંયા ઉપલકીય જે ભપકાવાળું જે જીવન હતું એ જીવનને ક્યાંક લજવે અને શરમાવે એવું ચીવટવાળું, અત્યંત કાળજીપૂર્વકનું શોભનલબ્ધ. તો શોભનલબ્ધ એટલે સુશોભિત આ વ્યક્તિત્વ હતું. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપખીરિયા ને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. અહીંયા વસ્ત્રોની વાત કરતા લેખક કહે છે કે ચોરસ ડિઝાઇનમાં તખ્તામાં ગ્રામ પ્રતીકો, ગ્રામના પ્રતીકો, જાણે કે એ પ્રતીકો અહીંયા ગ્રામ્ય જીવનશૈલીના પ્રતીકો અને તપખીરિયાને પોપટી રંગની, તપખીરિયા અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. લુખ્ખા એ અહીંયા સૂકા અને ઢીલા વાળમાં આધુનિક સ્ટાઇલ, અહીંયા સ્ટાઇલ અંગ્રેજી શબ્દ છે. તો એ પ્રમાણે આધુનિક જે રીત છે એ રીતના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. અંબોડો તો સ્ત્રીઓ પોતાના વાળને ગોળ વાળી અને માથા પર બાંધી અને અંબોડો કહી શકીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો એ ફૂલોની ગૂંથણી હતી અને એ અંબોડા ઉપર ફૂલોની જે ગૂંથણી હતી, આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી. અને આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી હાથે બનાવેલી, મહોર એટલે એના ઉપર લગાવેલી મહોર, એના ઉપર છાપવાળી એ ચપ્પલો અહીંયા હતી. અને ભભકને મહકથી વાતાવરણ સચેતન બની ગયું હતું. ભભક એટલે અહીંયા ચળકાટ, ભભક એટલે ચળકાટ. તો એ ચળકાટથી અને મહકથી આ વાતાવરણમાં એક પ્રકારની મહકથી, એક મહેકથી સચેતન બની ગયું હતું, જાણે કે ચેતનવંતું બની ગયું હતું, જાણે કે એમાં જીવ નવો જ આત્મા એ આવ્યો હોય એવું અહીંયા લાગી રહ્યું હતું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તારના સાદા માણસો આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી એ ન આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. એ જરા શરમાઈ, એ લજ્જાને હું જોઈ રહ્યો. તો કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું અને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. અહીંયા લેખકને એની પ્રશંસા કરવાનું, એના વખાણ કરવાનું મન થયું. ખાદીની સાડી, ગ્રામ્ય વિસ્તાર, સાદા માણસો આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને કદી પણ ન આવ્યો હતો, કદી ક્યારેય પણ જીવનમાં આવત નહીં. આવત એટલે આવ્યો. ખરેખર આ સાડી તમને દીપે છે, એટલે દીપવું એટલે શોભવું. તો અહીંયા આ સાડી તમને શોભે છે અને એ જરા શરમાઈ, એ લજ્જાને હું જોઈ રહ્યો, એમની એ શરમને, લજ્જાને હું જોઈ રહ્યો
પોતાને સાંભળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે. ચાલો તમને આ સંસ્થાઓનો પરિચય કરાવી દઉં. તો એણે કહ્યું કે હજુ તમે નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો, ત્યારબાદ વિભિન્ન એટલે જુદી જુદી પ્રવૃત્તિઓથી પરિચિત થશો અને મહાનતા, ત્યારે એની મહાનતા સમજાશે, ત્યારે એની મહાનતા, ત્યારે એની સાચી જે મહાનતા છે એ તમે સમજી શકશો. સાચી જે માહિતી છે એ માહિતી તમે મેળવી અને ત્યારબાદ તમે આ સંસ્થાઓનો પરિચય કરાવી દો.